તો વડોદરાના વાઘોડિયાની શાળાને સીલ કરતા વિવાદ સર્જાયો છે। શ્રી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓ ધરણા પર બેઠા છે। સ્કૂલની દિવાલ ધરાશાયી થયા બાદ કોર્પોરેશને સ્કૂલને સીલ કરી છે। 8 મહિનાથી સ્કૂલ બંધ હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પહોંચી રહી છે। કોર્પોરેશને સ્કૂલનું નવેસરથી બાંધકામ કરવા સંચાલકોને નોટિસ આપી છે। વાલીઓ અને શિક્ષકોએ સ્કૂલ સંચાલક દક્ષિશ શાહનો ઘેરાવો કર્યો હતો। તો ભાજપ કોર્પોરેટર નૈતિક શાહના પિતા સંચાલક દક્ષિશ શાહ છે। વાલીઓએ દક્ષિશ શાહને સ્કૂલ શરૂ કરવા માટેની રજૂઆત કરી છે। દક્ષિશ શાહે કહ્યું કે મારી જમીનના રૂપિયા ટ્રસ્ટી આપે તો હું છૂટો થવા તૈયાર છું। વર્ષ 2018થી સ્કૂલ જર્જરિત હોવાનો ટ્રસ્ટીઓને પત્ર લખ્યો છે। જર્જરિત સ્કૂલ હોવા છતાં ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને ભણાવ્યા। કોર્પોરેશનમાં મેં જ સ્કૂલ સીલ કરવા અરજી આપી હોવાનું પણ દક્ષિશ શાહે જણાવ્યું। સાથે જ કહ્યું કે સ્કૂલનો દસ્તાવેજ ટ્રસ્ટીઓને કરી આપવા માટે હું તૈયાર છું। સ્કૂલ તોડીને નવેસરથી બનાવવી પડશે। અરજી મેં સાચી જ આપી છે અને અરજી આપી છે એના પાસે ફોટા બી છે। અરજી ખોટી છે જ નહીં। આ બિલ્ડિંગ ચાલે એવું જ નથી। આજે બી એમને રિપેરિંગ કરીને બિલ્ડિંગ ચલાવું છે, પણ હું ટ્રસ્ટી તરીકે જવાબદાર શહેરનો નાગરિક હોય હું આ બિલ્ડિંગને તોડી નવું બનાવે એટલા માટે હું અંદરથી નીકળી જાઉં છું। મારે રહેવું જ નથી। એટલા માટે રહેવું એ કોઈ કેટલા ખોટા કામ કર્યા છે એના બધા પુરાવા વાલીઓને બી આપ્યા છે, પણ વાલીઓ મને પાછળ કેમ હેરાન કરે છે? અમારી આ વાત 6 મહિનાથી ચાલી રહી છે। આરસી પટેલ સર, એનઆઈ પટેલ સર પહેલા અમને છૂટા કરવા માટે એમની પાસે પૈસા નહોતા, તે ના માન્યા, પણ હવે એમની પાસે પૈસા છે તો આ સરને બોલાવે છે। આ સર આવતા નથી, ફોન પર વાત કરતા નથી, તો વાત કેવી રીતે થશે? આ સરની સાથે રિપલ સરને પણ અમે છૂટા કરવાનું એમને કહ્યું હતું, તો એ પણ અમારા આરસી દાદાને લોકો માને છે, તો છતાં આ સર કેમ ના આવતી? ફોન પર વાત કરે છે, તમે મને મેન્ટલી ટોર્ચર કરો છો, બસ એટલું કહીને ફોન કટ કરી નાખે છે। આરસી દાદાને એવું કહે છે, તો આરસી દાદા અમને એવું કહે છે કે તમે મને એકલાને શું કે કરો છો? જાઓ દક્ષ સરને પણ કોને, તો અમારે કોને કહેવાનું? પ્રશ્ન આ લોકોનો છે, તો વાલીઓ શું કરે? વાલીઓ શું કરે? અંદર આ સ્કૂલમાં ભયજનક છે એટલે હું વિરોધ કરું છું। તો અમારી માંગણી જમીન દોષ કરીને નવી શાળા બનાવવાની છે, બરાબર? અને એ તો શાળા બનાવવા એગ્રી જ નથી, એ તો છૂટા થવામાં જ એગ્રી છે। અને એમનો જે ભાવ છે અત્યારે હાલ અમારા ટ્રસ્ટીઓ એ પ્રમાણે એમને અને રિપલભાઈને છૂટા કરવા માટે તૈયાર છે, પણ હવે મીટિંગ કોને આપવાની? એમને આપવાની છે અને અમારા ટ્રસ્ટીઓને લેવાની છે। એમાં અમારે કોઈ લેવા દેવા ના હોય, બરાબર? તો અમારો પ્રશ્ન હવે એમની જોડે એ છે કે તમે મીટિંગ આપીને આનું સોલ્યુશન કરો।